આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના મુખ્ય સમાચાર છે કે ભારત પર પ્રતિબંધોની અમેરિકી ચીમકી. ઈરાન સાથે ચાબહાર બંદરના કરારથી યુએસના પેટમાં દુખ્યું. વિદેશ ખાતાએ કહ્યું વેપારી નિયંત્રણોનું જોખમ. કચ્છ મિત્રના છેલ્લા પાને ગિરીશ જોશીનો અહેવાલ જણાવે છે કે કચ્છમાં વીજભાર ગ્રાહકો જણાવતા નથી, છતાં 10 લાખ યુનિટ રોજના વધ્યા. ગરમીના દિવસો આવતા જ ગામડા હોય કે શહેરમાં લો વોલ્ટેજની સમસ્યા અને ફરિયાદોમાં ઉછાળો. હવે સામાન્ય ગ્રાહકોના ઘર ઓફિસમાં એસીનું ચલણ વધ્યું. એસીની સંખ્યા 3 લાખે પહોંચી ગઈ. દૈનિક કચ્છના ભુજ અંજાર સર્કલમાં 1 કરોડ વીજ યુનિટની ખપત સામે ઉનાળામાં 10 લાખનો વધારો. જૂના સમયમાં વીજ જોડાણ લેનારાના ઘરોમાં ઉપકરણો વધી ગયા. 7,000 નોટિસ અપાઈ. હવે જો ભાર જાહેર નહીં કરાય તો બિલમાં રકમ આવી જવાની ભીતિ. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે કે 42.3 ડિગ્રીએ ભુજમાં આકરો તાપ. નખત્રાણા તાલુકામાં ઝાપટા. જિલ્લા મથકે પારો 3 ડિગ્રી ઉચકાયો. ધામાયમાં કરા પડ્યા. વધુ 1 દિવસ વરસાદની આગાહી. શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરના પહેલા પાને ચારધામ યાત્રાના સમાચાર છે કે 45 કિલોમીટર લાંબી કતારો, 25 કલાકથી લોકો કારમાં કેદ, 5ના મોત. ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ જણાવે છે કે રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ ઉમટતા તમામ વ્યવસ્થા હાંફી. લોકોને રસ્તા પર રાત ગાળવાની ફરજ પડી. ભૂસ્ખલનનો ખતરો, ખાણીપીણીની તંગી. વિતકવાત ઠંડીમાં રસ્તા પર રાત ગાળવી પડે છે. ઘણા લોકો રજીસ્ટ્રેશન વિના પહોંચી ગયા હતા. સરકારી વ્યવસ્થા નોંધાયેલા યાત્રાળુઓના આધારે કરવામાં આવી હતી. સ્થિતિ કેમ વણસી? માત્ર 4 દિવસમાં 1,30,000 લોકો પહોંચ્યા. ગયા વર્ષે આટલા લોકો 16 દિવસમાં આવ્યા હતા. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે જો મુંબઈની જેમ ભુજમાં પણ તોફાની આંધી આવે તો લટકતા તોતિંગ હોર્ડિંગ જીવલેણ બને. શહેરમાં ખૂણે ખાંચે દેખાતા મસ મોટા ઊંચા અને વજનદાર હોર્ડિંગ પૈકી અડધો અડધ પડે તેવી સ્થિતિ. શહેરમાં નવા અને જૂના બાંધકામમાં રિનોવેશન માટે આડેધડ અપાતી મંજૂરીઓ કોઈનો જીવ લેશે તો જવાબદાર કોણ? હું જયેશ રાવલ. સંદેશના કચ્છ પેજ પર હેડલાઇન છે નાની મઉની વાડીઓમાં આગ લાગતા અનેક વૃક્ષો બળીને ખાખ. 7 જેટલા ખેડૂતોની વાડીઓમાં ઊભા પાકને અસર થતા ખેડૂતો ચિંતિત બન્યા. જીવંત વીજ વાયર તૂટીને નીચે પડેલી આગના પગલે 6 થી 7 એકર વિસ્તારમાં થયું નુકસાન. સંદેશના ભુજ પેજ પર અહેવાલ છે ભુજના આશાપુરા નગરમાં લાકડાના ધોકા ફટકારી યુવાનની હત્યા. સવારે લાશ મળ્યા બાદ ભુજ બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી. પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી બાદ સુરેશ જોગી નામના 25 વર્ષીય યુવાને હત્યા નિપજાવી. સંદેશના કચ્છ પેજ પર ખેતીના સમાચાર છે. કચ્છમાં સારી ઉપજ માટે ખેડૂતો દ્વારા ખેતરોમાં છાણિયા ખાતરનો ઉપયોગ. જમીનની ફળદ્રુપતા વધારવા રાસાયણિક કરતા દેશી ખાતર વધુ ઉપયોગી. રાસાયણિક ખાતર નાખવાથી જમીન બરછટ થઈ જતી હોવાનો મત. હું સ્મિતા રાણા. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન્સ છે કચ્છ જનરલ મજદૂર સંઘની બેઠક. ટ્રક ચાલકો અને મહિલા વિભાગની કમિટીઓ બનાવાશે. ટ્રક ચાલક તેમજ મહિલા મજૂરોના પ્રશ્નો ઉકેલાવાની આશા. ગાંધીધામ ખાતેની બેઠકમાં મહિલા પાંખની રચના કરી હોદ્દેદારોની વરણી. ટ્રક ચાલકો માટે આરામ ગૃહો બનાવાશે. અન્ય એક સમાચારમાં બ્રાન્ડેડ મસાલામાં ભેળસેળ પકડાતા ચેકિંગના રાજ્યવ્યાપી આદેશ છતાં કચ્છમાં મસાલામાં ભેળસેળ છે કે કેમ? ફૂડ અને ડ્રગ વિભાગનું ચેકિંગ ક્યારે? અન્ય એક સમાચારમાં ભુજમાં હજયાત્રીઓને રસી આપવાની કામગીરી શરૂ કરાઈ.
કચ્છના 470 જેટલા હજયાત્રીઓને આગામી 2 દિવસમાં જનરલ હોસ્પિટલ અને પ્રાઇવેટમાં રસીકરણ કરી લેવાશે. હું નિશા મોરે. કચ્છ મિત્રમાં અહેવાલ છે કે કચ્છ મિત્રના નિવૃત્ત તસવીરકારનું નિધન. યોગેન ખત્રીના અવસાનથી શોક. અનેક કપરી ઘટનાઓ કેમેરામાં કંડારી હતી. ન્યૂઝ ફોર કચ્છમાં આજના સમાચાર. ભુજના એક દિવ્યાંગ પુત્રને શિક્ષણ અપાવવા એક પિતાની સંઘર્ષ ગાથા. આજે 15મી મે એટલે કે વિશ્વ પરિવાર દિવસ. ન્યૂઝ ફોર કચ્છમાં આ અંતર્ગત ભારત દેશમાં પરિવારના સન્માનની ભાવના સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચે છે. હું નીરજ મચ્છર. સંદેશના અંદરના પાને સમાચાર છે. કચ્છમાં હાલે 2116 જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. આ આંગણવાડીઓમાં દર માસે બાળકોની તપાસ કરવામાં આવે છે, જેમાં કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકોને અલગ તારવીને તેના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જરૂર પડે દાતાઓ દ્વારા પણ બાળકોને કુપોષિતમાંથી બહાર કાઢવા માટે દત્તક લેવામાં આવે છે. હાલે કચ્છની વિવિધ આંગણવાડીઓમાં કુલ 1,12,450 લાભાર્થીઓ છે, જેમાંથી 10,395 બાળકો મધ્યમ કુપોષિત અને 3,062 જેટલા બાળકો અતિ કુપોષિત હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ ભુજ તાલુકામાં 715 બાળકો અને સૌથી ઓછા મુન્દ્રામાં 63 બાળકો અતિ કુપોષિત જોવા મળી રહ્યા છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.